જો શ્રદ્ધા અને વિશ્વાસ બંને અલગ અલગ છે. આપણે ઘણીવાર એમ કહીએ કે શ્રદ્ધા અને વિશ્વાસ એક છે. નહીં, બંનેની વ્યાખ્યા, બંનેની સમજણ અલગ અલગ છે. તો ભવાની સતીને શ્રદ્ધાની ઉપમા આપવામાં આવે છે અને ભગવાન મહાદેવને વિશ્વાસની ઉપમા આપવામાં આવી છે. તો આ શ્રદ્ધા એટલે શું? શ્રદ્ધા એટલે પ્રતીતિ પૂર્વકની સ્વીકૃતિ, એનું નામ શ્રદ્ધા. તમને સમજાવું, દાખલા તરીકે હોલ્ડરની અંદર આંગળી નાખવામાં આવે અને જો સોંટ આવે તો એ પ્રતીતિ પૂર્વકની સ્વીકૃતિ થઈ. આંગળી નાખી ત્યારે તમને ખબર પડી, તમે પોતાએ સ્વીકાર્યું કે આમાં આંગળી નાખતા સોંટ આવે છે, તો આને કહેવાય પ્રતીતિ પૂર્વકની સ્વીકૃતિ. જેને તમે અનુભવો છો, જેની તમે અનુભૂતિ કરો છો, એનું નામ શ્રદ્ધા છે. અને વિશ્વાસ એટલે બીજા દ્વારા કહેલું, બીજા દ્વારા સાંભળેલું, ગ્રંથોમાંથી વાંચેલું, એના ઉપર એને માનવામાં આવે, એને વિશ્વાસ કહેવાય છે. દાખલા તરીકે રામ કથા અહીંયાથી હું કરું છું, તો કથાનું તમે શ્રવણ કરો છો અને એને તમે માનો છો, તો એ તમારો વિશ્વાસ છે. પણ જીવનમાં શ્રદ્ધા અને વિશ્વાસ બંને જરૂરી છે. જ્યારે માણસના જીવનમાંથી શ્રદ્ધા અને વિશ્વાસ બંને અલગ થાય ને, ત્યારે જીવનમાં તર્ક અને વિતર્કો જાગવા લાગે છે. જીવન